નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે DFCC IR રેલવે ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરવા જઈએ તો કુલ જગ્યાઓની કુલ જગ્યાઓ 642 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। જેમાં લાયકાતની જો વાત કરીએ તો ITI, એન્જિનિયરિંગ, બેચલર ડિગ્રી જેવી લાયકાત માગવામાં આવેલી છે। આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 16/2/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, અરજી ફી શું છે, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે DFCCIL જે ભારતીય રેલવેની મહત્વપૂર્ણ સંસ્થા છે, તેણે 2025 માટેની વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરી છે। જેમાં DFCCIL ભારતમાં ફ્રેઇટ કોરિડોરના નિર્માણ, સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે। જેમાં જે સ્પીડ, સુરક્ષા અને કાર્યક્ષમતા સુધારવાના મુખ્ય ઉદ્દેશ સામે કામ કરે છે। ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 642 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આમાં નોકરી ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ જે છે તેમાં જઈને અરજી કરી શકે છે। આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો। જેમાં જગ્યાની જો વાત કરવા જઈએ તો જુનિયર મેનેજર એટલે કે ફાઇનાન્સ એની 3 જગ્યાઓ, એક્ઝિક્યુટિવ એટલે કે સિવિલ 36 જગ્યાઓ, એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ 64 જગ્યાઓ, એક્ઝિક્યુટિવ સિગ્નલ અને ટેલિકોમની 75 જગ્યાઓ, મલ્ટી ટ્રાકિંગ સ્ટાફ એટલે કે MTS ની 464 જગ્યાઓ, આમ ટોટલ ભરતીઓ થવાની છે। ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરવા જઈએ તો જુનિયર મેનેજર ફાઇનાન્સ સંબંધિત ક્ષેત્રોમાં બેચલર ડિગ્રી સાથે ઓછામાં ઓછા તમારે 60% એટલે કે 60 માર્ક્સ હોવા જોઈએ। જેમાં એક્ઝિક્યુટિવ સિવિલ, ઇલેક્ટ્રિકલ, સિગ્નલ અને ટેલિકોમની જો વાત કરીએ તો સંબંધિત ક્ષેત્રોમાં 3 વર્ષનું એન્જિનિયરિંગ ડિપ્લોમા સાથે ઓછામાં ઓછા 60 માર્ક્સ હોવા જોઈએ। જેમાં મલ્ટી ટ્રાકિંગ સ્ટાફ MTS જેમાં જો વાત કરીએ તો મેટ્રિક્યુલેશન સાથે 1 વર્ષનું NCVT અને SCVT માન્ય ITI કોર્સ પૂર્ણ કરેલું હોવો જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ હોવા જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે વય મર્યાદાની જો વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ, જ્યારે વધુમાં વધુ તમારે 33 વર્ષ હોવા જોઈએ। ત્યારબાદ અરજી ફી શું રહેવાની છે તો જનરલ, OBC, EWS, એક્ઝિક્યુટિવ માટે 1000 રૂપિયા, જ્યારે જનરલ, OBC, EWS, MTS ના 500 રૂપિયા, જ્યારે SC, ST, PWS અને ESM માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT દ્વારા તમારી એક પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે PET એટલે કે ફિઝિકલ તમારો ટેસ્ટ હશે। ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને છેલ્લે છે તમારે મેડિકલ પરીક્ષણ। આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે। ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખો જોઈએ તો અરજી શરૂ થવાની તારીખ છે 18 જાન્યુઆરી 2025, જેમાં અરજીની અંતિમ તારીખ છે 16 ફેબ્રુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો। આ વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રમાં નોકરી માટે આદર્શ તક છે। આજે પણ અરજી કરવાની છે તમારે। જે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો પહેલાં તમારે જે સત્તાવાર જે વેબસાઇટ છે એની મુલાકાત લેવાની છે। તેમાં કરિયર ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને DFCCIL ભરતીમાં 2025 તમારે અંદર શોધવાની છે। ત્યારબાદ અરજી ઓનલાઈન પર તમારે ક્લિક કરવાનું છે।
તેમાં ચોથું છે અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે. પાંચમું છે નક્કી કરેલી સમય મર્યાદામાં ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું છે. ત્યારબાદ છેલ્લું છે અરજી ફોર્મનું પ્રિન્ટ આઉટ તમારે લઈ લેવાનું છે, કેમ કે ભવિષ્યમાં તમને કામ લાગે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. રજા લઈએ. જય હિન્દ, જય ભારત.